હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે રવાનો નવો નાસ્તો બનાવશું. તો રવાનો નવો નાસ્તો બનાવવા માટે આપણે આ રવો લીધો છે. સૂજી કે રવો કે બે એક જ કહેવાય. તો આપણે એક વાટકો લીધો છે. બે આ રીતના આપણે બટેટા ખમણી લીધા છે, કાચા બટેટા. અને આપણે આ જીરું લીધું છે અડધી ચમચી, આદુ લસણ અને મરચું એક. જે પ્રમાણે આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લેવાનું. થોડોક આપણે તીખાની ભૂકી લીધી એટલે મરી પાવડર કહેવાય એ. અને ધાણા જીરું લીધું છે એક ચમચી. અડધી ચમચી આપણે ચટણી લીધી છે. અને આ આપણે સ્વાદ પ્રમાણે મીઠું લીધું. અને આપણે ધાણા લીધા છે લીલા. અને કસ્તુરી મેથી લીધી. અને સૂકું મરચું આ રીતે આપણે એક ખાંડી લીધું છે. અને આ આપણે ડુંગળી લીધી છે એ આ ઝીણી ઝીણી સુધારી લીધી. અને પાણી જોશે અને તેલ જોશે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું. આપણે આ કઢાઈ રાખી દઈશું. તો આમાંથી આપણે તેલ લઈ લેવું. આપણે એક ચમચા જેટલું તેલ લીધું છે. તો તેલને ગરમ થવા દેવું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે જીરું નાખશું. પછી આદુ લસણ ને મરચું નાખ્યું છે એ નાખી દેવું. એકદમ સરસ મિક્સ કરી નાખીશું. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈશું. તો આમાં આપણે ડુંગળીને બહુ લાલ જેવી નથી થવા દેવાની, છેજ તેલમાં સડવા દેવાની છે. આને હવે આપણે આ બટેટા છે એ નાખી દેવું. અને પાણી કાઢીને નીસવીને આપણે આમ નાખી દેવાનું. તો આપણે બટેટાને આ રીતે આપણે ઘડીકામાં સડવા દેવાના, એટલે પછી રવો નાખીએ તો આપણે પાકી જાય. તો હવે આપણે આમાં બધો મસાલો નાખી દેવું. આપણે તીખાની ભૂકી નાખી દેવું. ધાણા જીરું નાખી દેવું. આપણે ચટણી નાખી દેવું. ચટણી તીખાશ તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે નાખવાનું. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. અને આપણે મરચું ખાંડ્યું છે એ નાખી દેવું. અને આપણે આ ધાણા નાખી દેવું. અને આપણે આ કસ્તુરી મેથી લીધી છે એને નાખી દેવું. હવે બધું મિક્સ કરી લેવું આપણે. હવે આપણે આમાં પાણી નાખશું. પાણી આપણે એક વાટકો રવો લીધો તો 2 વાટકા જેવું પાણી આપણે નાખશું આમાં. તો આપણે 2 વાટકા પાણી લીધું છે. તો આને આપણે હવે ઘડીક સડવા દેવું. હવે આપણે એકદમ સરસ બધું ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં રવો નાખી દઈશું. તો રવો નાખતા જાવું આપણે અને હલાવતા જાવું. આપણે બધો રવો નાખી દીધો છે. હવે આપણે આને હલાવતા રહેવું. એકદમ સરસ કઠણ થાય ને ત્યાં લગી આને હલાવીશું. તો આને આપણે શેડવી લેવું એકદમ સરસ. એકદમ મસ્ત બની ગયું છે. જો આ રીતે આપણે બનાવી અને હવે આપણે આને
એક ડીશમાં કાસરોટમાં લઈ લેવું આપણે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે કાસરોટમાં લઈ લેવું. એકદમ સરસ ઠરી જાય એમાં. એટલે ઘડીક આપણે આને ઠરવા દેવું. જો એકદમ હજી બહુ આમ નથી ઠરી ગયું ખાવ, પણ છે ગરમ જેવું છે. તો હવે આને આપણે આ રીતે કણણી લેવું. ચીકણું બનાવવાનું છે, હજી ગરમ જ છે. તો હવે આપણે આ ઠરી ગયું છે. તો હવે આપણે આમાં મિક્સ કરી લેવું. આપણે આમાં ચોખાનો લોટ કે કોર્નફ્લાવર કે આપણે બેમાંથી એક નાખીએ ગઈ. તો હું થોડોક કોર્નફ્લાવર નાખું છું, 1 ચમચી, અને બધું મિક્સ કરી લઉં છું. આમાં ચોખાનો લોટ હોતો ને હાલે, હું કોર્નફ્લાવર નાખું છું. મારી પાસે ચોખાનો લોટ છે નહીં એટલે. તો આને બધું ભેગું કરી લેવું. હવે ઠરી ગયું છે. આ ચીકણું કરી લેવાનું અને આપણે એકદમ. તો આ બધું મિક્સ કરી લઈએ આપણે. તો આપણે આ રીતે ભેગું કરી લીધું છે. તો જો આપણે આ રાખવું હોય, આ પાટલી રાખવી હોય તો થોડુંક મોટું લોહી લેવાનું આ રીતે. અને આપણે આને આ રીતે આમ રોલ કરી લેવાનું. જો આ રીતે રોલ કરી અને કાપી અને આપણે આને એક આરે ઝાઝા થઈ જાય એમ. નકર પછી હાથે આપણે ઝીણા ઝીણા આ રીતે કરવા હોય તો આ રીતે આપણે બનાવી લેવાય. આમાં બે વકલ થાય. જો આ રીતે હાથે બનાવવો હોય તો આમ રોલ થઈ જાય એકદમ મસ્ત આ રીતે. અને આમ કરો તો એકદમ આય થઈ જાય, એકદમ ને આય થઈ જાય. તો તમને જે ફાવે એ. તો હું આ રીતે બનાવી લઉં છું, આ રીતે. તો આને આપણે આ રીતે કરી લેવાના, તોય એકદમ બની જાય આ રીતે. પછી આમ કરી લેવાના આ રીતે. આપણે જેવડા પીસ કરવા હોય એવડા એ રીતે આપણે આમ કટિંગ કરી લેવાનું એમ. આ રીતે. તો આ રીતે આપણે બધાય બનાવી લેશું. તો આપણે આ બધાય બનાવી લીધા છે, એકદમ બધાય સરસ બનાવી લીધા. તો હવે આપણે તે ગેસ ચાલુ કરશું અને આપણે તેલને ગરમ મેલી. તો તેલને આપણે ગરમ થવા દેશું. તો આપણે જોઈ તેલ ગરમ થઈ ગયું છે. સેજ આપણે તેલ ગરમ થયું છે. તો હવે આપણે આમાં નાખી 2 3 4 આપણે પહેલાં તળી જોઈએ. તો આપણે આને તળાવા દઈએ છીએ. તો હવે આપણે આને ફેરવી લઈએ. મસ્ત બની જાય. જો આવા એકદમ કોર્નફ્લાવર આવે એટલે સરસ બની જાય. તો આ રીતે આપણે આને છેજ ગુલાબી જેવા થવા દેવું. તો થોડાક આપણે આમ ક્રિસ્પી જેવા થવા દેવું. આ રીતના કલકજી રહેવા દેવું. જો આ રીતના થવા દેવાના આપણે. તો આને આપણે કાઢી લેવું આમાં, આ ડીશમાં આપણે કાઢી લેવું આમાં. તો આ રીતે આપણે બધાય તળી લેશું. તો આપણે બધાય તળાઈ ગયા છે. આ સેલો ઘાણ છે. તો આપણે બધાય તળાઈ ગયા. તો ગેસને બંધ કરી દઈશું અને આને આપણે આમાં લઈ લઈશું. તેલને આપણે સાઈડમાં ફેરવી. તો હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ મસ્ત બની ગયા છે.
સરસ બની ગયા છે. આ રીતે આપણે ગોઠવી લેવું આને. તો આપણે આ ચટણી છે, આપણે ટમેટા સોસ છે અને આપણે તોડીને જોઈ લઈએ. એકદમ મસ્ત બન્યા છે, પણ તોય જો એકદમ સરસ બની ગયા છે, મસ્ત બની ગયા છે. તો આપણે બીજું તોડીને જોઈ એકદમ મસ્ત બની ગયા છે. તો આપણે આની હારે એકદમ સરસ ટમેટા સોસ હારે ખવાય. અને આપણે ચટણી કરી હોય તો આંબલીની ચટણી હારે આપણે આને ખાઈ શકીએ. તો તૈયાર છે આપણા રવાનો નવો નાસ્તો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો રવાનો નવો નાસ્તો.